ગુડ મોર્નિંગ. મારું નામ છે ઇવાન ઇમરાન હુસૈન મુફીદી. હું કોલેજ ઓફ એજ્યુકેશન ખોડલધામના શિક્ષક તરીકે ગજાવવાની તાલીમ કરી રહ્યો છું. મિત્રો, આજે આપણે ગણિતના અંદર એક સરસ મજાના મુદ્દા વિશે ચર્ચા કરવાની છે કે જે દરેક માનવના જીવન સાથે સંકળાયેલ છે. જો માનવીને આ મુદ્દો આવડે જ ના તો જીવન જીવવું મુશ્કેલ પડી જાય છે. એટલા માટે મેં આ મુદ્દાની પસંદગી કરી છે. તો આપણે સૌથી પહેલાં આપણે સમજીએ ગણિતના અંદર આપણો ગણિતનો ઉપયોગ. તમે જાણતા જ હોવો છો કે ગણિત એ આપણા જીવનમાં ઘણો ઉપયોગી વિષય છે. હવે આજે હમણાં આપણે ગણિતના અંદર સંખ્યા અને સંખ્યાના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. આપણો વિષય છે મિત્રો. સંખ્યા અને સંખ્યાના પ્રકારો શીખવા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સંખ્યા એટલે શું. કોઈ પણ વ્યક્તિ હોય તો ગણિત શીખવાની જ્યારે શરૂઆત કરે છે તેને સૌથી પહેલા શૂન્યથી શરૂઆત કરવી પડે છે. એને શૂન્યથી શીખવું પડે છે તો જ એ ગણિતને સરળતાથી શીખી શકે છે. એટલે કે આપણે સૌથી પહેલા સમજીએ સંખ્યા એટલે શું. તો આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે. એટલે આપણે વસ્તુઓને શું કરવું છે, તેનું માપન કરવું છે, તેની ગણતરી કરવી છે, તેનું મૂલ્ય આંકવું છે. તો આપણે શેની જરૂર પડશે? સંખ્યાઓની જરૂર પડશે. એટલે કે સાદી અને સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે સંખ્યા એટલે કે કોઈ પણ વસ્તુના માપન, આંકન અથવા તેના મૂલ્ય આંકવા માટે જે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ધારો કે આપણે અહીંયા ચાવીનો ગુચ્છો છે. આ ચાવીના ગુચ્છાના અંદર કેટલી ચાવીઓ છે તે આપણે જેટલા ચિહ્નો વડે દર્શાવીશું? સંખ્યા વડે દર્શાવીશું. એટલે કે સંખ્યા એટલે કે કોઈ પણ અહીંયા કોઈ પણ વસ્તુને માપન કરવા, તેનું મૂલ્ય આપવા જે પણ ચિહ્નનો ઉપયોગ થાય છે એને સંખ્યા કહેવાય. હવે આ ચિહ્નો શું છે? આ ચિહ્નો આપણે સાંભળ્યું છે કે 0 થી 9 આ બધા શું છે? ચિહ્નો છે. આ ચિહ્નો કયા છે? 0 1 2 3 આ બધા ચિહ્નો છે. જે આપણી પાસે કેટલા ચિહ્નો છે ગણિતના અંદર? 10 ચિહ્નો છે. હવે આને આપણે ગણિતમાં શું કહીએ છીએ? અંકો તરીકે ઓળખીએ છીએ. આ છે અંકો. હવે જ્યારે આ અંકો એકબીજા સાથે જોડાય છે ત્યારે આપણને શું મળે છે? સંખ્યા મળે છે. એટલે કે અંકો પણ પોતે શું છે? સંખ્યા છે. અને અંકોના જોડાણથી આપણને જે કાંઈ પણ મળે એ સંખ્યા છે. જેમ કે 1 2 3 5 6 આ બધી શું છે? સંખ્યાઓ છે. હવે આપણે સંખ્યાઓના અંદર સંખ્યાઓના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, આ સંખ્યાઓના ઘણા બધા પ્રકારો છે. એના પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે આપણે આને સમજાવવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે ડેસિમલ નંબર સિસ્ટમ, એટલે કે 10 અંક પદ્ધતિ. જ્યારે કમ્પ્યુટરના અંદર બાઇનરી લેંગ્વેજનો ઉપયોગ થાય છે એ જ પ્રમાણે ગણિતના અંદર કોઈ પણ બાબતનું આપણે કોઈ પણ માપન આપવા માટે આપણે વિશ્વના અંદર, દુનિયાના અંદર કોઈ પણ જે વસ્તુઓ રહેલી છે તેનું માપન કરવા માટે, તેનું મૂલ્ય આપવા માટે જેનો ઉપયોગ થાય છે જે કઈ છે આપણે સંખ્યાઓ છે તે શું છે? ડેસિમલ અંક પદ્ધતિના અંદર દર્શાવવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરવાની છે
સંખ્યાઓના પ્રકારો વિશે. મિત્રો ઘણા બધા જે આપણે વ્યક્તિઓ હોય છે જે ઘણા મોટા થઈ જાય છે છતાં પણ તેમને સંખ્યાઓના પ્રકારો વિશે યાદ રહેતું નથી. હમણાં તમને એક ટેકનિક રીતે શીખવીશ કે તમને સંખ્યાઓના પ્રકારો એકદમ સરળતાથી યાદ રહી જશે. હવે આપણે સૌથી પહેલા સંખ્યાનો સૌપ્રથમ પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. હું જે પ્રમાણે ચાર્ટ ઉપર દોરતો જાઉં તે પ્રમાણે તમારે ચાલવાનું છે. એથી તમને જે આપણે શું સંખ્યાના પ્રકારો છે તે સરળતાથી યાદ રહે છે. સૌથી પહેલા છે પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તમારા મનમાં વિચાર થશે કે આ પ્રાકૃતિક સંખ્યા અને એનો અર્થ શું થતો હશે? તો જો શબ્દ પરથી જ ખબર પડે છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રકૃતિના અંદર, અને કે આ સંખ્યાઓ ક્યાં રહેલી છે? પ્રકૃતિના અંદર, એટલે કે નેચરલ નંબર. અને આપણે ઇંગ્લિશની અંદર શું કહે છે? નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને જેને સંકેતના અંદર દર્શાવાય છે કેપિટલ N. મિત્રો અહીંયા હવે આ પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રકૃતિના અંદર રહેલી જે વસ્તુઓ છે, જે રીતે કે વૃક્ષ છે, નદી છે, આ વૃક્ષના પાંદડાઓ છે, પથ્થરો છે, તેને ગણવા માટે જે પણ સંખ્યાનો ઉપયોગ થાય છે તેને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. જે રીતે કે આપણે શું છે, આપણા બગીચાના અંદર 5 વૃક્ષો છે, એટલે કે આપણે શું કહીશું? 5 વૃક્ષો એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો અંદર કોનો સમાવેશ થશે? કે પ્રકૃતિના અંદર રહેલી વસ્તુ, કારણ કે પ્રકૃતિના અંદર કોઈ ને કોઈ વસ્તુ તો રહેલી જ છે. કારણ કે એની શરૂઆત થશે 1 થી ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યાઓ 0 નો સમાવેશ થતો નથી. 1 2 3 4 ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ વિસ્તરાયેલી છે. અને કે 1 2 3 4 જ્યારે ઇન્ફિનિટી સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે, પ્રાકૃતિક સંખ્યાના અંદર તેનો સમાવેશ થાય છે. હવે અહીંયા આપણે સમજવાનું છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે. હવે તમને અહીંયા જોઈને અંદાજો આવી જશે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. કારણ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાના અંદર સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? હવે અહીંયા શું આપેલું છે? ઇન્ફિનિટી આપેલું છે, એટલે કે અનંત સુધી વિસ્તરાયેલું છે. એટલે અનંત સુધી વિસ્તરાયેલું છે એટલે આપણને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળવાની નથી. અને કે આપણે આ પ્રાકૃતિક સંખ્યા એટલે સમજી ગયા છો એકદમ સરળ ભાષાના અંદર કે પ્રકૃતિના અંદર રહેલી જે સંખ્યાઓ છે તેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ, જેના અંદર 1 થી ઇન્ફિનિટીનો સમાવેશ થાય છે. હવે આપણે તેના કરતા આગળ વધીએ. પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે કે 0 છે તે કોને કરે છે? પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ કરે છે. એટલે કે પૂર્ણ સંખ્યાના અંદર જે આપણે ઇંગ્લિશના અંદર હોલ નંબર તરીકે ઓળખવાના, એટલે આપણે W કેપિટલ W તરીકે તેનો સંકેતમાં દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક આપણે પૂર્ણ સંખ્યા ક્યારે મળશે? કે જ્યારે 0 વત્તા શું થઈ જશે? પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાના અંદર પૂર્ણ સંખ્યાનો અંદર સમાવેશ થાય છે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ તો કરી પણ એના અંદર શું મેળવવાનું છે? આપણે માત્ર ને માત્ર શૂન્ય ઉમેરી દેવાનું છે, એટલે આપણને શું મળી જશે? પૂર્ણ સંખ્યા મળી જશે. તો એકદમ સરળ છે. પ્રાકૃતિક સંખ્યામાંથી આપણે પૂર્ણ સંખ્યા યાદ રાખી શકીએ છીએ. હવે આ પૂર્ણ સંખ્યાની આપણે વ્યાખ્યા પ્રમાણે બનાવી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાના અંદર જ્યારે શૂન્ય ઉમેરતા આપણને જે પણ સંખ્યાઓ મળે છે તેને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જો સૌથી પહેલા અહીંયા આપણે શું કહીએ? અહીંયા શું આવી જશે? 0 આવી જશે. 0 1 2 3 4 5 ટુ ઇન્ફિનિટી, એટલે અનંત સુધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થશે. હવે જ્યારે જો હવે પૂર્ણ સંખ્યાના અંદર આપણે જોઈએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? અહીંયા શૂન્ય આવી ગઈ છે, એટલે કે શૂન્ય 1 કરતા કેવું છે? નાનું છે. એટલે કે આપણને પૂર્ણ સંખ્યા શું મળશે? શૂન્ય મળશે. જ્યારે પ્રાકૃતિક સંખ્યાના અંદર હવે જ્યારે આની જે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળશે નહીં, કારણ કે અહીંયા શું છે? ઇન્ફિનિટી સુધી વિસ્તરેલી છે. આથી આપણને શૂન્ય પ્રાકૃતિક આપણે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળવાની નથી. હવે આપણે એના કરતા એક સ્ટેપ ઉપર જઈએ કે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું? પૂર્ણાંક સંખ્યા એટલે કે હવે આના અંદર શું હોય છે? અહીંયા શૂન્ય અને આપણે અહીંયા શું ઉમેરી દીધું? પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો થઈ ગયો. તો પૂર્ણાંક સંખ્યાના અંદર
અહીંયા માત્ર કઈ સંખ્યાઓ હતી? ધન સંખ્યાઓ. કારણ કે પ્રકૃતિ અને કોઈ પણ વસ્તુ જેનું મૂલ્ય આપણે ગુણમાં માપી શકવાના નથી. જ્યારે 0 શૂન્ય ઉમેર્યું ત્યારે આપણે શું મળી? પૂર્ણ સંખ્યાઓ મળી. હવે આપણે પૂર્ણ સંખ્યાના અંદર શું રહેશે? શૂન્ય વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ વત્તા ઋણ સંખ્યાઓ ઉમેરાશે ત્યારે આપણને શું મળશે? પૂર્ણાંક સંખ્યા મળશે. કારણ કે ઋણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા એટલે આપણને શું મળે છે? પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. હવે આપણે તમે કર્યા છે શું છે કે આપણે નીચલા ધોરણ આપણે ભણી ગયા હશો કે સંખ્યા રેખા. એટલે કે સંખ્યા રેખા એ શું છે? પૂર્ણાંક સંખ્યાનું ઉદાહરણ છે. સંખ્યા રેખાની અંદર શું આવે છે? અહીંયા 0 દર્શાવવામાં જ આવે છે. ધન સંખ્યાઓ 1 2 3 4 અહીંયા ઇન્ફિનિટી. એ જ પ્રમાણે શું આવશે? -1 -2 -3 -4 અહીંયા ઇન્ફિનિટી. તો અહીંયા પૂર્ણાંક સંખ્યાના આપણે શું કર્યું? એટલે ઋણ સંખ્યાઓ મેળવી કે જેનું ઉદાહરણ શું છે? સંખ્યા રેખા છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાને અહીંયા ઓળખીએ કે પૂર્ણાંક સંખ્યાના અંદર શું આવશે? અહીંયા ધન સંખ્યાઓના અંદર પૂર્ણાંક સંખ્યાના અંદર સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ છે? હવે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા તમને કઈ મળશે? અહીંયા તો સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા આપણને મળવાની નથી. શા માટે? કારણ કે ધન સંખ્યાઓ શું છે? અનંત સુધી વિસ્તરાયેલી છે. આથી સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળવાની નથી. એ જ પ્રમાણે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? એ પણ આપણને નહીં મળે. કારણ કે માઈનસના અંદર શું થાય છે? મૂલ્ય ઘટતું જાય છે. આથી આપણે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પણ નહીં મળે. પરંતુ આપણને એ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સૌથી મોટો ઘન પૂર્ણાંક કયો છે? સૌથી મોટો ઘન પૂર્ણાંક નહીં મળે, પરંતુ સૌથી નાનો ઘન પૂર્ણાંક કયો છે? તો શું આવશે? સૌથી નાના ઘન પૂર્ણાંકના અંદર શું આવશે? 1 આવશે. એ જ પ્રમાણે જ્યારે સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? સૌથી મોટો ઋણ પૂર્ણાંક આપણને શું થશે કે સાહેબ અંદર અહીંયા શું આવે છે? માઇનસ ઇન્ફિનિટી આવે છે. એમ કે માઇનસ ઇન્ફિનિટી સૌથી મોટી હશે, પરંતુ આવું નથી. જે -1 છે તેનો અહીંયા ઋણ સંખ્યાના અંદર શું થાય છે? આગળ મૂલ્ય ઘટતું જાય છે. જ્યારે આગળ મૂલ્ય વધતું જાય છે અને અહીંયા આપણને સૌથી મોટો ઋણ પૂર્ણાંક શું આવશે? -1 આવશે. હવે એ જ પ્રમાણે આ શું થઈ ગયું? પૂર્ણાંક સંખ્યા. તો એકદમ સરળ છે. પ્રાકૃતિક સંખ્યા પરથી પૂર્ણ સંખ્યા લખો, પૂર્ણ સંખ્યા પરથી પૂર્ણાંક સંખ્યા લખો. હવે પૂર્ણાંકનો એક બીજો પ્રકાર છે અપૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંકનો એક બીજો પ્રકાર અહીંયા આપણે લઈએ. પૂર્ણાંકનો એક બીજો પ્રકાર અપૂર્ણાંક સંખ્યા. કારણ કે અપૂર્ણાંક સંખ્યા એકદમ સરળ ભાષા. આપણે શું કહીએ છીએ? એટલે કે રાતનું દિવસ. એ જ પ્રમાણે પૂર્ણાંકનું અપૂર્ણાંક. એટલે કે જે સંખ્યાઓ પૂર્ણાંક ના હોય તેને આપણે શું કહીએ છીએ? અપૂર્ણાંક કહીએ છીએ. અપૂર્ણાંક સંખ્યાના અંદર શું આવે છે? અહીંયા છેદ અને અંશ અને છેદ અહીંયા આવે છે. એને આપણને શું મળે છે? અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ મળે છે. જે રીતે કે આપણે વાત કરીએ કે 2/3 આ શું છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. એ જ પ્રમાણે જો અહીંયા આપણે જો સમજવું. હવે આપણે ધારો કે અંશ અને છેદ આપેલું હોય 4 ભાગ્યાથી આપેલા હોય તો આ અપૂર્ણાંક સંખ્યા ના કહેવાય. શા માટે? કારણ કે અહીંયા આપણને શું કહે છે? છેદ અંશને ભાગી શકે છે. અહીંયા શું 2 × 4 એટલે આપણને આ શું સંખ્યા મળી જશે? આપણે પ્રાકૃતિક સંખ્યા અહીંયા મળી જશે. यानी कि અહીંયા શું છે કે જે સંખ્યાઓ પૂર્ણાંક ના હોય તેને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખીએ છીએ? અપૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અપૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા મળીને આપણને કઈ સંખ્યા મળે છે? સમમેય સંખ્યા. તો અહીંયા સૌથી મોટી ગૂંચવણ આપણને ક્યાં ઊભી થાય છે? સમમેય અને અસમમેય ના મળે. તો અહીંયા આપણે હવે ચર્ચા કરીએ કે સૌથી મોટી અને જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા થાય છે ત્યારે આપણને શું મળે છે? કઈ સંખ્યા મળે છે? સમમેય સંખ્યા. સમમેય સંખ્યા વાળો શું આવશે? પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક. પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક શું આવી જશે? આપણને સમમેય સંખ્યાઓ મળી જશે. પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક સમમેય સંખ્યા. જે પણ સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે, પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે, તેને આપણને શું કહેવામાં આવે છે? તેનાથી આપણને શું મળે છે? સમમેય સંખ્યાઓ મળે છે. એટલે કે આપણે અહીંયા જોઈ લઈએ
આપણે -7 એ પણ શું છે અપૂર્ણાંક છે, એટલે કે તેનો તે પણ શું ગણાશે સમય સંખ્યા ગણાશે. એ જ પ્રમાણે જોઈએ કે તેના છેદમાં 3 એ શું છે અપૂર્ણાંક સંખ્યા છે, એટલે કે તે પણ શું ગણાશે આપણને અહીંયા આપણે શું મળશે આ પણ એક જાતની આપણને શું મળશે સમય સંખ્યા ગણાશે. હવે સમય સંખ્યાનો બીજો પ્રકાર શું છે અસમય સંખ્યા, એટલે કે અહીંયા બીજો પ્રકાર આવે છે એનો તો અસમય સંખ્યાના અંદર શું થાય છે કે જેનો ધન પૂર્ણાંક ના મળે અને જેનો શું ના મળે કે આપણને ધન પૂર્ણાંક પણ ના મળે તેને આપણે શું કહીએ છીએ અસમય સંખ્યાઓ તરીકે ઓળખીએ. જો આપણે એકદમ તમને શોર્ટમાં સમજાવો કે ધારો કે વર્ગમૂળમાં 2 છે, જો વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળ આપણને મળતું નથી એટલે તે શું કહેવાશે અસમય સંખ્યા કહેવાશે. જ્યારે આપણને અહીંયા જોઈએ કે પાઈ એ પણ શું છે અસમય સંખ્યા છે. એ પણ જે ચિહ્નો છે લોગરિધમના ઈ છે એ બધા શું છે અસમય સંખ્યાઓ છે. એટલે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ મળીને આપણને શું મળે છે વાસ્તવિક સંખ્યાઓ મળે છે. વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થશે કે પૂર્ણાંક સંખ્યા વત્તા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા વત્તા અસમય એટલે કે સમય સંખ્યા અસમય સંખ્યા મળીને આપણને શું મળે છે વાસ્તવિક સંખ્યાઓ મળે છે. એટલે કે -4 -3 પાઈ e વર્ગમાં 2 બધાનો સમાવેશ જે સંખ્યા જે પ્રકાર જે સંખ્યાનો પ્રકાર સમાવેશ કરી દે છે તેને આપણે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા એકદમ સરળ છે, જો અહીંયા એકદમ સરળ છે. આપણે માત્ર શું યાદ રાખવાનું છે આ ચાર્ટ યાદ રાખવાનું. આ ચાર્ટ યાદ રાખીશું તો આપણે એકદમ સરળતાથી આપણે વાસ્તવિક સંખ્યા સુધી પહોંચી શકીશું. હવે જો અહીંયા પહેલા સુધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યા પછી શું યાદ રાખવાનું પૂર્ણ સંખ્યા, એટલે કે પ્રાકૃતિક સંખ્યાના અંદર શૂન્ય ઉમેરવા પૂર્ણ સંખ્યા મળે છે. તો પૂર્ણ કરતા શું આવે છે પૂર્ણાંક સંખ્યા, એટલે કે પૂર્ણ સંખ્યાના અંદર આપણે શું મળે છે ઋણ પૂર્ણાંક મેળવીએ છીએ અને આપણને શું મળે છે પૂર્ણાંક સંખ્યા મળે છે. તો એ જ રીતે પૂર્ણાંકનો અબીજો એટલે કે સમાનાર્થી યોટાડી ગુજરાતી લાવવાનું છે કે પૂર્ણાંક સંખ્યાનો યોટાડી સંખ્યા કઈ છે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ મળે છે તેને આપણને શું મળે છે સમય સંખ્યા મળે છે. તો એ પ્રમાણે સમય સંખ્યાનો વિરોધાભાસી કયો છે અસમય સંખ્યા વર્ગમાં 2 પાઈ બરોબર છે કેવી છે અપૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આ બંને મળીને આપણે જે કુલ સંખ્યા મળે છે વાસ્તવિક સંખ્યાઓ મળે છે. એટલે કે આ એકદમ સરળતાથી આપણે આ ચાર્ટ બનાવીને સંખ્યાના પ્રકારો વિશે યાદ રાખી શકીએ છીએ. એના કરતાં પણ બીજી વધારાની સંખ્યાઓ છે પ્રકારો છે તેની આપણે આગળના લેક્ચરના અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.